દોસ્તો સવારમાં ઉઠ્યો તે જોયું ને બહાર નીકળીને તો કેવું જેવા જોવા મળે। દોસ્તો મોઢામાં દાંતણ લીધું અને તમને બતાવું છું જોવો, અને નાવા માટે પાણી અને આ બાજુ બધા રાંધે અને આવી રીતના હું તમને બતાવું ને તો આ બધું અંધારું। અને હવે હાલો હું દાંતણ કરી લઉં અને પછી છે ને તમને બતાવું। બાકી તો અહીંયા બધી ધુવેરમાં આવી છે જો, આ ખતરનાક કેવી રીતના આવી ખબર નહીં। એ ધીમલી ઉઠે ગઈ આજે તે ધોવર ભારી પડી રહી હા ધીમલી તે તારે કોઈ યાત્રા અરે સવારમાં આવું ધોવર પડી ગયું દેખાય તો નહીં। સવારનું ધોવર ભારે આવી છે દોસ્તો, તમે જોઈ શકો છો સવારની। આજે તે ઘરમાં તો બહાર નીકળે નહીં એવું છે। અને પપ્પા આવે છે સવારમાં બધા માણ દેખાતા નહીં દાંતણ સવાર કરે। આજે ધોવર ભારી આવી છે ને બનાવીને તે બાર ને બાર સાફિયા બાજરી આટલી બધી ધોવર છે ત્યાં સુધી તારે વાગી રહેશે હાથ ને દોસ્તો આજે જોઈ શકો છો ધોવર બુકડી હાય મારવા આવે ને મારવા સો ફ્રેન્ડ્સ, સવારના ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી। આ સાલો દૂધ કાઢી નાખ્યું છે અને હવે શાહ મેલ છે। હું ત્યાં સુધી ટગારું લઈને જાઉં, બોકડાનું કાઢી લાવું ખાવાનું। ચૂલો હલગલો જ છે પણ હે ને ઓલાઈ ગયો। અને આજે તો ધુવેરમાં આવી છે બરોબર, ખતરનાક। ફાઇનલી આપી દીધું છે આપણે ગવારનું ભૂક્કું, જે બકરાને બહુ પ્રિય હોય છે બરોબર। અહીં પણ દઈ દીધું છે, ત્યાં કણે પણ દઈ દીધું છે ભાકડિયામાં, અને ત્યાં કણ પડ્યું છે આપણે ઓલું શું કહેવાય ખોખીનું ભૂક્કું। અને હાલો હવે ચા પીવા જઈએ અને વાખી દઈએ પહેલાં। એરંડા તોડવાની કાતણી આવી છે, ચાલો એરંડા તોડવા માટે જવાના છે ને કપા વેણાઈ ગયો છે। ચાર એક બનાવી લીધી, એક ફૂટી ખોલવાની તો દેખાડતા લે કઈ ખોલવાની ઉપર બટન, હા બેટરી જેવું બંધ। પહેલા ને આપણે બેટરી આવતી ને ચાલુ કરવાની, ખુલે નહીં ઇતરે નેટવર્ક આઈ દે ખોલી દે। આ બટન યા બટન વાળી કાતણી રાખે ને તે હીટે જાત રહી કે એટલે બંધ કરીને મેલવાનું। આ પહેલો દાડો છે અને પહેલી વીણી છે એરંડાની। તો એરંડા કેટલા ભેગા થાય છે આખા 10 વીઘામાં, 10-11 વીઘામાં? એ તો મારી ચાલતા તને આવડે કે કરીને ખોલતે? આ દોસ્તો દાડમમાં, સપરસિંગમાં ને એવું બધી રીતના વપરાય છે। આ ચાઇનીઝ વાળાની હે બધી આતરો બનાવેલી। એ હેમ હરખાવાનું, સપટેન હરખાવાનું, સપટેન હરખાવે તો એ હેમ આ ખોલ બસ ખુલી ગઈ। તે હઈ હઈ વતે વતે મકાઈ ની તોડવા હે ને ત્રાઈ વાખી દેવાનું, અહીં સપટીને વાખવાનું, એ અહીં કરીને અહીં વાખવાનું। અત્યારે આવ નહીં ખુલે, ની તોડવા હે ને તે મારો હેલી જ આવે। ચાલો હવે સોરા આ બધા રમે અને ઓલા કણે નાખવાનું કર્યું છે, અહીંયા સાફ કરી નાખ્યું છે કમ્પ્લીટ, હગાર મૂતર બધું ભેગું હતું। અને આ મારો સવારનો કપા, સવારે કપા વીણવા જતા લીલામાં આખા પલળી ગયા બધા જ। અને જોયો ને આજનો કેવો ઝાકળ હતો, આમ ધુવાડો। તો ચાલો આ છે આપણા એરંડા, વીણવાનું ચાલુ કરીએ ફટાફટ। અને કેટલા એરંડા 11 વીઘામાં નીકળે છે ને એ આપણે વિડીયોના એન્ડમાં જાણીશું, તો એન્ડ સુધી બન્યા રહો બરોબર। કે મજૂરને કેવું બધું કામ કરવું પડે છે એ આ વિડીયોમાં તમને ખબર પડી જાય, એન્ડ સુધી બન્યા। દોસ્તો તોડવાનું ચાલુ કરી નાખ્યું છે એરંડા, કેવી મજા આવે નવી કાતરથી હે? તો એરંડા નણવાનું ચાલુ કરી નાખ્યું છે અને આવી બધી પાકી લૂંગ એ બરોબર છે, લે હલદર જેવી અલગ જ દેખાય છે। અને પેલી કાચી લૂંગ આલી દેખાય, એ મોટલી લૂંગ પાકી લૂંગો નણદો એટલે કાચી રહી જાય, કારણ કે પોથરીમાં ભેગું ઉડી નહીં જાય હલરમાં। આવી રીતના દોસ્તો આપણે એરંડા દેખાઈ રહ્યા છે કમ્પ્લેટ। અને સવારે તો વાતાવરણ આખું બધું બગડેલું હતું ને અત્યારે ખુલ્લું થઈ ગયું આરામ, પણ ગરમી વધારે છે બરોબર। એટલે હાલો મારે તો હાર કાઢવાના છે, એટલે આપણે સલાખા વાળા ને ગાડી વાળા આપણે તાળની તો આવી જ બનવાની ગાડી થઈ જશે દોસ્તો। ભઈમાં નાખાઈ જાય બધા નાખી જા, એ નાખી જ દે દઉં।
ગાડ ફટાફટ. તો ફાઇનલી દોસ્તો તારે વાગી રહ્યા છે 12:30 ને તારે ખાવા આવ્યા છે. ભૂખ લાગી છે કારણ કે એરંડા વહી થાકી ગયો અને કેટલા એરંડા છે ને એ હજુ બતાડવાનું બાકી છે. તેમ સુધી બને રહેજો પાછા, નાહી નહીં જતા. અને હું આ ટેસ્ટ કરું છું. ધીમાઈ મસ્ત મજાનું ગરમ ગરમ શાક બનાવ્યું ભીંડાનું. એન સુધી બને રહેજો. એરંડા 2 કિલો કેટલો છે એ પણ તમને બધું બતાવી દઈશ ધીમાઈના પપ્પા. સુધી એન સુધી બને રહેજો. ચાલો ફટાફટ ખાઈ લઈશું, ભૂખ લાગી છે. કેવું લાગી છે વસ્તુ ખાસ છે કે ફાઇનલી દોસ્તો સરસ મજાનું શાક બની ગયું છે ને કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો. ને આ બાજુ મરચું ભૂંજેલું છે. મારા હાથનું ખાવાનું બને ને આ તમે આંગળીયા સાથે ખાઈ એટલો હવા દો એવું નહીં મળતો હોય કીધો નહીં. આમ તો કરો હતર હોટલ નું ભૂલી જવાય. તો કઈક બહાર જવાનું હોય ને તો આપણે એમાંય હાથનું ખાવાનું વાડીએ નવાડીએ બનાવીને લઈ જવાનું હોય દોસ્તો. બહારનું ખાવાનું ને એટલે માંદું નહીં પડાય. અને મંદિરે ગયા હતા ને તો વડી ને ટામેટાનું શાક બનાવીને લઈ ગયા હતા. એ તો બ્લોગ વિડીયો બનાવ્યો તો તમે જોયો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આ તો ધીમાઈ ખાઈ લીધું છે, મૂકી દીધું છે. ગાઈસ ચાલુ થઈ ગયા છે પાછા એરંડાના માટે. અને તડકો તમે જોઈ શકો છો કંઈક આવો છે. હું અત્યારે સાંય ઊભો છું, જોઈ શકતા છો દોસ્તો. અત્યારના 2 વાગી રહ્યા છે અને હવે પાછું એરંડા નણવાનું પાછું ચાલુ કરી નાખ્યું છે. તાપ કંઈક આવો છે. આમ ઊંચો જોવું ને એટલે મારા હામે હામ જ આવે છે. તમને બતાવો, દેખાય ખતરનાક તપી. અને હું કંઈક આવો દેખાઈ રહ્યો છું ને પણ જોજો હાથ પડતા હાવ કાળો મસ્ત જેવો દેખાય. તો એન સુધી બનારો. ચલો ફટાફટ અમે એરા નાણવાનું પાછું ચાલુ કરી દઈએ. ફાઇનલી દોસ્તો જોઈ શકો છો આટલો ઢગલો છે અડધા પડાનો. એમાં અહીં અત્યારે સોલો હલકાવાનું ચાલુ કર્યું છે. પાણી ગરમ મૂકો હાટું અત્યારે આયા છે અને દાડો આથમી ગયો છે દોસ્તો. અંધારું અંધારું થઈ ગયું છે, બહુ અંધારું થઈ ગયું છે. અને 10 વીઘાના એરંડા નણતા નણતા અંધારું પડી ગયું દોસ્તો. આટલા એરંડા તમે જોઈ શકો છો, આવી રીતના જોઈ શકો છો. આટલા નાનાથી નાના નાના ઢગલા, એક ઓલા ખૂણે અને એક આ ખૂણે કરેલો છે. આ એરા નાની નાની છે ને પેલા ગોખરા જેવું માં કરી દી. સાચી વાત દોસ્તો. એડા કાઠા પડી જાય એવું લાગે છે. કૃષ્ણા તો કે તો છોરા બધા છે ને આખો દાડો રમી રમીને ખુશ છે. બસ હા બોલ. મળીએ નવા બ્લોગ સાથે, મળીએ નવા બ્લોગ સાથે. એમ કે સાથે ત્યાં સુધી બધાને એમ કે જય માતાજી, હર હર મહાદેવ. સાથ કર હર હર મહાદેવ. તું બી એમ કે હર હર મહાદેવ કે